હવે વાત બનાસકાંઠાની કે જ્યાં ગરીબોના ઘરમાં ધુમાડો બંધ કરવાનું વચન આપનારી યોજના આજે ફરીથી મહિલાઓને ચૂલો સળગાવવા માટે મજબૂર કરી રહી છે। કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ લેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોમાં હાલ અસંતોષ જોવા મળી રહ્યો છે। લાભાર્થીઓનો આરોપ છે કે અગાઉ વર્ષ દરમિયાન 9 ગેસ સિલિન્ડર મળતા હતા, જ્યારે હવે માત્ર 4 સિલિન્ડર મળતા હોવાથી રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે। એક સિલિન્ડર 1 થી 1.5 મહિના સુધી ચાલતો હોવાને કારણે મહિલાઓને ફરીવાર લાકડા અને અન્ય ઈંધણનો સહારો લેવો પડે છે। તો બીજી તરફ લાકડાના ભાવમાં વધારો થતા અને સબસિડીનો લાભ ઘટી જતા ગરીબ પરિવારોનું બજેટ પણ ખોરવાયું છે। ખાસ કરીને વિધવા મહિલાઓ અને આર્થિક રીતે નબળા પરિવારો માટેની સ્થિતિ વધારે કઠિન બની છે। લાભાર્થીઓનું કહેવું છે કે વધતા ઘરખર્ચ હવે ગેસનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બની ગયો છે, ત્યારે સરકાર સબસિડી ફરીથી શરૂ કરે અને જરૂરિયાત મુજબ પૂરતા ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી છે। 4 બાટલામાં એક બાટલો અમારે વધારે 1 મહિનો 1.5 મહિનો જ ચાલે છે, તો 12 મહિનામાં 4 બાટલા અમે કઈ રીતે ચલાવીએ? અને પછી 4 બાટલા થઈ રહેશે પછી અમારે ચૂલા ઉપર રાંધવું પડશે। અને બીજું કે સરકાર જે સબસિડી આપતા હતા એ સબસિડી બી હવે બંધ થઈ ગઈ છે, તો એ સબસિડીના કારણે અમે અમારા ઘરે દૂધ, શાકભાજી એવો ખર્ચો નીકાળી શકતા હતા, હવે એ બી અમે નીકાળી નહીં શકીએ, તો અમારે ક્યાં જવાનું? એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે હવે જે સબસિડી હતી એ બી ચાલુ કરો અને પહેલાના જેમ જે 9 બાટલા આપતા હતા એ આપો, એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર જોડે।